કોઈને ટાર્ગેટ કરવા નથી આવ્યો, પણ શરૂઆત એ તરફથી થઈ છે તો ઓછો નથી ઉતરવાનો એ ખાતરી આપું છું. મેદાન છોડી દીધું તો વાહે આવ્યા, છેલ્લે પ્રેસ કોન્ફરન્સ કરવા 2 FIR લઈને આવ્યા. એ દિવસે મન બનાવી લીધું કે ભાગતા ભાગતા છોડતા નથી, આપણે એમની પાછળ પરસેવો પાડ્યો છે તેમ છતાંય આપણને છોડતા નથી. આવી જ રીતે આગામી દિવસોમાં બીજા લોકોને પણ હેરાન કરે, બીજાને પણ ભોગ બનાવશે. એક દિવસ રાજુ કરપડાએ બહાર આવવું જોઈશે, આવનાર ભવિષ્યમાં બીજા તો હેરાન ન થાય. 1.5 મહિના સુધી રાત દિવસ મહેનત કરી, સંઘર્ષ કર્યો, પરિણામ લઈ આવ્યા. બદલામાં રાજુ કરપડાને મળ્યું શું? તો રાજુ કરપડા કેવી રીતે જેલમાં રહે એના પ્રયત્ન થયા. પાર્ટી છોડતાની સાથે સૌથી વધારે મેં જેના માટે કામ કર્યું હતું એ જ પાર્ટીએ સૌથી વધારે ગાળો દીધી. ઘણા લોકોને આવું થતું હોય છે, શા માટે રાજુ કરપડા એક જ વ્યક્તિને ટાર્ગેટ કેમ કરે છે? ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી, ફલાણી પાર્ટીમાં જશે, ફલાણી પાર્ટીમાં જશે. હવે ભવિષ્યવાણી હમણાં બંધ થઈ ગઈ છે. ખૂબ ઉછળકૂદ કરે છે એમના ધારાસભ્યોના રમકડાઓ. ગામડે ગામડે ન ફરાય, વિધાનસભાના દરવાજે જવું જોઈએ, ધરણા પર બેસી જવું જોઈએ. આમ આદમી પાર્ટીના એના નેતાઓ આવી વાતો કરે છે. અમારે શું કરવાનું છે, રાજુ કરપડાએ શું કરવાનું છે તો મારા ખેડૂતો નક્કી કરશે, અને આવનાર સમયમાં જ્યારે ખેડૂતો કહેશે ત્યારે રાજુ કરપડા નિર્ણય લેશે. રાજકીય પાર્ટીઓ ખેડૂત સંગઠનને ખાઈ જવાનું કામ કરે છે. કોઈ ખેડૂત આગેવાન બહાર આવ્યો, ખબર પડે કે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે, ખેડૂતો આ આગેવાનની સાથે જશે, આવી જ્યારે ખબર પડે ત્યારે રાજકીય પાર્ટીઓ એક થઈ અને ખેડૂત નેતા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઉભી કરવાનું કામ કરે છે ને એ મેં હળદરની ઘટના પછી જોયું છે. તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, રાજુ કરપડાને ગાળ્યો દીધી છે, એનો બદલો જો મારો જગતનો બાપ ન લે તો મને તમ કહેજો. આજે ગરવા ગિરનારની સાક્ષીએ કહું છું, રાજુ કરપડા આવતીકાલે બેસી જવા માટે તૈયાર છે. જ્યાં સુધી દેણા માફ ન થાય ત્યાં સુધી રાજુ કરપડાની વિધાનસભાના દરવાજા બહાર ધરણા પર બેસી જવાની તૈયારી છે. જો વિસાવદરના ધારાસભ્યની તાકાત હોય તો મારી ચેલેન્જ સ્વીકારે, અમે બેય તૈયાર છીએ. મારી તૈયારી છે, તમારી તૈયારી હોય, ખેડૂતો માટે લાગણી હોય તો આવી જાઓ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો સમાચાર વિસાવદરથી મળી રહ્યા છે કે જ્યાં ગોપાલ ઇટાલિયાના ગઢમાં રાજુ કરપડાની જોરદાર સભા જે છે તે જોવા મળી. ઇટાલિયાની ચૂંટણી એ જીત પછી પહેલીવાર વિસાવદરમાં કરપડાની એન્ટ્રી જોવા મળી. વિસાવદરની સભામાં રાજુ કરપડાએ મોટું નિવેદન પણ આપ્યું છે. બીજી તરફ મોટી સંખ્યામાં રાજુ કરપડા સાથે ખેડૂતો પણ વિસાવદર પહોંચ્યા હતા. તો એની સાથે જ વિસાવદરના જે સ્થાનિક લોકો છે તે પણ મોટી સંખ્યામાં આ સભામાં જે છે તે જોડાયા હતા. રાજુ કરપડાને સાંભળવા વિસાવદરમાં હજારો લોકો જે છે તેની જનમેદની જોવા મળી હતી. રાજુ કરપડાનું ઉષ્માભેર ખેડૂતોએ વિસાવદરમાં જે છે તે સ્વાગત કર્યું હતું. ત્યારે ગોપાલ ઇટાલિયાના ગઢમાં રાજુ કરપડાએ આ મોટી સભા જે છે તે લલકારી છે, અને સભા લલકારતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક વિચારમાં પડી ગયા છે કે હવે ક્યાંક આપણું પત્તું અથવા તો આપણી મુશ્કેલી જે છે એ વધી ન જાય તો સારું, કારણ કે આટલી પબ્લિક એ પણ બિન રાજકીય રીતે સભાઓ કરવી, ખેડૂતોને એક કરવા, એ માત્ર ને માત્ર કોઈ જો નામ હોય, થોડા ઘણા ખેડૂત આગેવાનો છે તો એ કરી શકે. અને એમાંનું એક નામ એ રાજુ કરપડાનું છે કે રાજુ કરપડાએ અત્યારે જેટલી સભા કરી છે એમાં મોટી સંખ્યામાં એમના સમર્થનમાં લોકો આવ્યા છે, ખેડૂતો આવ્યા છે, અને સ્વયંભૂ ખેડૂતો જે છે એ પોતાની જાત મહેનતે જે છે રાજુ કરપડાની સભાનું આયોજન કરી રહ્યા છે. ન કે રાજુ કરપડા કરી રહ્યા છે. રાજુ કરપડાને સાંભળવા માટે હજારો લોકો જે છે તે ત્યાં સ્ટેજની આગળ આવી જતા હોય છે, અને એ પ્રકારના દ્રશ્યો વિસાવદરથી પણ સામે આવ્યા. ત્યારે વિસાવદરની જનતાને સંબોધન કરતા રાજુ કરપડા શું કહી રહ્યા છે, સાંભળીએ તેમને. સંતોના પીરાણા ભૂમિ પર છે, આયુના પીરાણા પર આ ભૂમિ પર છે, ત્યારે
રૂપલમાની વાત હોય, દેવલમાની વાત હોય, બાજુમાં મઢડા હોનબાઈમાની વાત હોય, તો ખાસ કરી અને તમામ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને અહીંયા આશીર્વાદ માંગવા માટે ખાસ કરી અને માથું નમાવી આગામી દિવસોમાં આપણી લડાઈ ખેડૂતો માટેની છે અને મજબૂત આપણને લડાઈમાં મજબૂત બનાવે અને આપણી શક્તિમાં વધારો કરે એવો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે જ અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, તમામ સમાજના આગેવાનો જેને મારું ઉમળકાભેર સ્વાગત કર્યું એ તમામ આગેવાનોનું આ તકે સ્વાગત કરીએ છીએ, આભાર માનીએ છીએ અને 35 વર્ષના યુવાનને ખેડૂત નેતા તરીકે સ્વીકારીને હજારોની સંખ્યામાં જે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, આપ સૌનો પણ હૃદયથી આભાર માનું છું. ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત 19/3/2026 તુલસી શ્યામથી જ્યારે યાત્રાની શરૂઆત થઈ તો યાત્રાની અંદર ત્યાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. યાત્રાનું પ્રસ્થાન કર્યું, સુંદર શ્યામના દર્શન કરી, માથું ટેકવી અને પ્રસ્થાન કર્યું. એ સમયે જંગલની મધ્યમાં હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર તો રહ્યા, પણ સાથે સાથે ત્યાંથી અમે જ્યારે નીકળ્યા અને રસ્તામાં સાવરકુંડલા હોય, ચલાળા હોય, અમરેલી હોય, ધારી હોય, તમામ ગામડાઓ અને શહેરોમાંથી જ્યારે પસાર થતી ખેડૂત સંકલ્પ યાત્રા આજે વિસાવદર ખાતે પહોંચી છે, ત્યારે એક વાત ચોક્કસ કહીશ કે બિન રાજકીય રીતે જીવનમાં ક્યારેય મેં જોઈ ન હોય એવડી ભીડ આજ વિસાવદરમાં ખેડૂતોએ ભેગી કરી છે. વિસાવદરની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ને એ સ્વયંભૂ રહ્યા. આ સૌથી મોટી મહત્વની વાત છે. અહીંયા બાર રોડ પર જે ગાડીઓ પાર્કિંગ થઈ છે, દૂર દૂરથી સમય પોતાનો ખર્ચી અને ખેડૂતો આવ્યા છે. માતાઓ બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ. આ તકે મહત્વની વાત કે ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત શા માટે થઈ? સંકલ્પ શેનો લેવાનો છે? તો ગુજરાતમાં હાલ બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડતા સંગઠનો ખરા, પણ આખા ગુજરાતમાં જેનો વ્યાપ હોય એવા સંગઠનો ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. રાજકીય પાર્ટીઓ ખેડૂત સંગઠનને ખાઈ જવાનું કામ કરે છે. કોઈ ખેડૂત આગેવાન બહાર આવ્યો, ખબર પડે કે ખેડૂતોનો પ્રેમ મળી રહ્યો છે, ખેડૂતો આ આગેવાનની સાથે જશે, આવી જ્યારે ખબર પડે ત્યારે રાજકીય પાર્ટીઓ એક થઈ અને ખેડૂત નેતા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવાનું કામ કરે છે ને એ મેં હળદરની ઘટના પછી જોયું છે. દોસ્તો, મહત્વની વાત એ છે કે સંકલ્પ શેનો કરવા નીકળ્યા છીએ? તો રાજુ કરપડાએ જોયું છે કે મારા ખેડૂતોને દેવામાંથી કેમ બહાર કાઢી શકાય. છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટેની લડાઈ લડતો આવ્યો છું અને કાયમ માટે જ્યારે જરૂર પડશે ને ત્યારે ખેડૂતોની વચ્ચે ઉભો રહેવાનો છું. છેલ્લા 8 વર્ષથી લડ્યા, 5 વર્ષ આમ આદમી પાર્ટીમાં રહીને પણ ખેડૂતો માટે કામ કર્યું. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતોએ બોલાવ્યા છે, ત્યારે ખેડૂતોની વચ્ચે રહ્યા છે. અનેક એવા ખેડૂતોના લાભ અપાવવાની વાત હોય તો રાજકીય પાર્ટીના પ્લેટફોર્મ પર હતો એના કરતા પણ વધારે લાભ અપાવી શક્યો છું જ્યારે બિન રાજકીય લડાઈ લડતો હતો. દોસ્તો, 2018, 19, 20 સતત અતિવૃષ્ટિ થઈ. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પાક નુકસાન થયું. એ વખતે પણ બિન રાજકીય લડાઈ લડ્યા અને ખેડૂતોનું વળતર ચૂકવડાવ્યું. અહીંયા હાઈ ટેન્શન લાઈનના પ્રશ્ન હોય તો પણ ભલે, જમીન સંપાદનના પ્રશ્ન હોય તો પણ ભલે, જમીન માપણીમાં થયેલી ભૂલોની સામે લડત લડવાની વાત હોય તો પણ ભલે, જ્યારે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થયો ત્યારે ખેડૂતોની વચ્ચે ઉભા રહીને ખેડૂતો માટે લડ્યા છીએ. ઘણા લોકો કહેતા કે ખરેખર આ પાર્ટી છોડીને તમે મેદાનમાં ઉતર્યા છો, જાહેરાત તો કરી દીધી છે, પણ સાથ કોણ આપશે? તો દીવાર પિક્ચરમાં એક ડાયલોગ આવે છે, માં મેરી સાથ હૈ. હું અહીંયા કહું છું મારી માં મારી હારે છે, એના આશીર્વાદ ભેગા છે, પણ હજારો ખેડૂતો મારી સાથે છે. આજે અહીંયા પ્રૂફ કરી દીધું છે.
દોસ્તો, જ્યાં સુધી તમારો સાથ અને સહકાર મળતો રહે છે, કોઈ તાકાત નથી કે રાજુ ગરપડાને ખતમ કરી શકે. પ્રયત્ન ઘણા બધા થાય છે. પાર્ટી છોડતાની સાથે સૌથી વધારે મેં જેના માટે કામ કર્યું હતું એ જ પાર્ટીએ સૌથી વધારે ગાળો દીધી. દુઃખ એ વાતનું છે કે આ વિસાવદરમાં તમે બધા એના સાક્ષી છો, જેના માટે રાત દિવસ મહેનત કરી 1.5 મહિના સુધી વિસાવદરમાં રોકાયા, પરિવારથી દૂર રહ્યા, 1.5 મહિના સુધી રાત દિવસ મહેનત કરી, સંઘર્ષ કર્યો, પરિણામ લઈ આવ્યા. બદલામાં રાજુ કરપડાને મળ્યું શું? તો રાજુ કરપડા કેવી રીતે જેલમાં રહે એના પ્રયત્ન થયા. ઘણા લોકોને આવું થતું હોય છે. શા માટે રાજુ કરપડા એક જ વ્યક્તિને ટાર્ગેટ કેમ કરે છે? ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી, ફલાણી પાર્ટીમાં જશે, ફલાણી પાર્ટીમાં જશે. હવે ભવિષ્યવાણી હમણાં બંધ થઈ ગઈ છે. અમારે શું કરવાનું છે, રાજુ કરપડાએ શું કરવાનું છે તો મારા ખેડૂતો નક્કી કરશે. અને આવનાર સમયમાં જ્યારે ખેડૂતો કહેશે ત્યારે રાજુ કરપડા નિર્ણય લેશે. તમને બધાને હું પૂછું છું કે હું કાંઈ પણ નિર્ણય લઉં, અત્યારે લડું છું તમારી માટે, આવનાર સમયમાં પણ લડવાનો છું. અત્યારે બિન રાજકીય લડાઈ છે, બની શકે કે અહીંયાથી સ્ટેજથી ઉતરતાની હારે જ હું કોઈ પાર્ટીમાં જોડાઈ જાઉં. તમને કોઈને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને મને કહો, તમને કોઈને વાંધો છે ખરા? વિસાવદર, બેહાણ, જુનાગઢના ખેડૂતોને વાંધો નથી, તમારા ધારાસભ્યોને વાંધો છે. એને ઉપાધિ ઈ કરી છે કે હાલો 22 પછી આ પેટા ચૂંટણી આવી, 22 માં મેળ નો પડ્યો, પેટા ચૂંટણી આવી. હજી પૂછજો તો ખરા, ધારાસભ્ય હાથે ગયા હતા કે આળકતરી રીતે ધક્કો મારી મોકલી દીધા હતા, પેટા ચૂંટણી જાણી જોઈને લઈ આવ્યા હતા? આ જાણવા જેવો ઇતિહાસ છે. પેટા ચૂંટણી આવી છે કે લાવવામાં આવી? ધારાસભ્ય ગયા પહેલા જ ઉમેદવાર નક્કી થઈ ગયો હતો. હિતેશભાઈ ને બાપડાને ખબર નહોતી, તો અહીંયા ઢોલની ડાકલી વગાડ્યા કરતા, હું લડીશ. નામ જાહેર થયું ત્યારે ખબર પડી, મને ફોન આવ્યો કે નામ તો મારું આવ્યું નહીં. કીધું એ તો અગાઉ નક્કી થયું હતું, ઓલા રાજીનામું નથી દીધું, તેથી નક્કી હતું કે રાજીનામું દેવડાવવું છે ને પછી ચૂંટણી લાવવાની છે. આપણે આવા રાજકીય માણા નથી. આપણું સીધું ગણિત એ છે, ધારાસભ્ય ક્યારેય બનવું નથી. ખેડૂતો માટેની લડાઈ આજીવન લડવાની છે. અને મારા ખેડૂતોના દિલમાં રાજુ કરપડાનું સ્થાન મળે એનાથી વિશેષ સ્થાન વિધાનસભાનું પણ નથી. જ્યાં સુધી તમારા માટે લડી શકાશે ત્યાં સુધી લડશું. ભગવાનની મરજી હશે એ દિવસે જે પણ રાજકીય પાર્ટીમાં જવાનું હશે ત્યાં જઈશું. પરંતુ આજનો તમારો પ્રેમ, તમારી લાગણી જે જોઈ છે એના પરથી એક વાતની ખાતરી આપું છું, રાજુ કરપડા જીવે ત્યાં સુધી પ્રાણ પાથરી દેવાની તૈયારી છે. તમારા પ્રેમનો ભૂખ્યો છું ને આ પ્રેમ મને તમે આપ્યો છે. હજી વિસાવદરની અંદર જે લોકો વેદનાની ડાયરી લખીને ડાયરી અભેળીએ ચડાવી દીધી છે એમને પણ કહીએ છીએ, ડાયરી કુરિયર કરીને રાજુ કરપડા સુધી પુગાડો. રાજુ કરપડા એ ડાયરીના એક મુદ્દાને લઈને વિસાવદરની જનતા માટે લડવા તૈયાર છે. ગામડે ગામડે ફર્યા હતા, ડાયરી ખોવાઈ ગઈ ને વેદના વિસરાઈ ગઈ. વિષય એ છે, આવી જ રીતે કાલસારીમાં અમે સભા કરી હતી. કોઈને ટાર્ગેટ કરવા નથી આવ્યો, પણ શરૂઆત એ તરફથી થઈ છે તો ઓછો નથી ઉતરવાનો એ ખાતરી આપું છું. તમારો બધાનો રાજીપો છે ને? હાથ ઊંચા કરીને કહેજો, ઓછું નથી ઉતરવું ને? ખેડૂતો ભેળા રહેશે ને? હાથ ઊંચા કરીને કહેજો. અરે 2027 માં જવાબ આપવા તૈયાર છો? હાથ ઊંચા કરીને કહેજો. મીડિયાના મિત્રોને કહીએ છીએ કે જે જોતા હશે ત્યાં એના સુધી આ સમાચાર પુગાડાવી દેજો. તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, રાજુ કરપડાને ગાળ્યો દીધી છે, એનો બદલો જો મારો જગતનો બાપ ન લે તો મને તમે કહેજો. તૈયાર છો ને બધા? અમે તો આભાર માની અને દરવાજાની બહાર નીકળી ગયા હતા. બહાર નીકળતા ગાળો દીધી, સાંભળી લીધું, મેદાન છોડી દીધું તો વાહે આવ્યા. છેલ્લે પ્રેસ કોન્ફરન્સ કરવા 2 FIR લઈને આવ્યા. એ દિવસે મન બનાવી લીધું કે ભાગતા છોડતા નથી. આપણે એમની પાછળ પરસેવો પાડ્યો છે, તેમ છતાંય આપણને છોડતા નથી. આવી જ રીતે આગામી દિવસોમાં બીજા લોકોને પણ હેરાન કરે, બીજાને પણ ભોગ બનાવશે. એક દિવસ રાજુ કરપડાએ બહાર આવવું જોઈશે, આવનાર ભવિષ્યમાં બીજા તો હેરાન ન થાય.
જે હળદરની ઘટના બની, ખેડૂતો મારા ભરોસે આવ્યા હતા, મેં તારીખો પણ અનેક વખત આપી છે કે આ તારીખે આ તારીખે આ તારીખે કોઈ હાજર ન રહ્યું. જે ઘટનાક્રમ ઘટી ગયો એને હવે રિપીટ નથી કરવો. આપણો જે ખેડૂતોનો સંકલ્પ છે કે ખરેખર શા માટે આજે આપણે ભેગા થયા છીએ, તો મેં સંકલ્પ કર્યો છે કે હું સૌરાષ્ટ્રના 7 જિલ્લામાંથી ખેડૂતોને ભેગા કરી અને ખેડૂતોને એક મંચ પર લાવવાનું કામ કરીશ. બિન રાજકીય રીતે દરેક તાલુકા અને જિલ્લા મથકે ખેડૂત સમિતિ બનાવીશું. મજબૂત જ્યારે સંગઠન બની જશે ત્યારે મહત્વના 3 મુદ્દા ખેડૂતોને કેમ કરીને દેવામાંથી બહાર કાઢી શકાય, ખેડૂતોનું દેવું માફ થાય. બીજો મુદ્દો કે ફરી વખત ખેડૂત દેવાદાર ન બને એટલે ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ. અને ત્રીજો મુદ્દો, ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળવા જોઈએ. જેવી રીતે સ્વામિનાથન આયોગની ભલામણ હતી એમએસપી કાયદો બનાવવા માટે થઈને, એમએસપી કાયદો જ્યાં સુધી ન બને ત્યાં સુધી ટેકાના ભાવે જે પણ પાકની ખરીદી થાય છે એ પૂરતા પ્રમાણમાં જેટલું પણ ઉત્પાદન થાય એની ખરીદી થઈ જવી જોઈએ. અને ખેડૂતોને ખરેખર મોંઘવારી, જે ઉત્પાદન ખર્ચ વધે છે એ પ્રમાણે પાકનો ટેકાનો ભાવ પણ મોંઘવારી પ્રમાણે નક્કી થવો જોઈએ. આ 3 મુખ્ય મુદ્દા છે. બાકીના સાથે જે મુદ્દાઓ છે તો હાઈ ટેન્શન લાઈનને લઈને જે ખેડૂતોને હેરાનગતિ થાય છે, જેમાં ખેડૂતોનું વળતર પૂરતું ચૂકવવામાં આવતું નથી, કંપનીઓ ખેડૂતો પર દાદાગીરી કરે છે, આવનાર સમયમાં એના માટે પણ લડીશું. સિંચાઈના પાણી માટે તો વિસ્તાર વાઇઝ જ્યાં જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં લડીશું. આ જ વિસ્તારની અંદર જંગલ વિભાગનો જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે એના મુદ્દે પણ જ્યારે તમે હાકલ કરશો ત્યારે તમારી ભેળા ઉભા રહેશું ને એના માટે થઈને લડશું. તે કોઈ પણ જેલનો ડર બતાવે, કોઈએ ડરપોક કીધા, કોઈએ ભાગેડું કીધા, કોઈએ ગદ્દાર કીધા, જેવા એમની પાર્ટીમાં હતા ત્યાં સુધી મળદ મુસાળો હતો ને રાજુ કરપડા ને 56 ની સાથી મળદ મુસાળો બધું હતું. પાર્ટી છોડીને 20મી મિનિટે રાજુ કરપડા ગદ્દાર થઈ ગયો, ડરપોક થઈ ગયો. એમના રમકડાઓ આજકાલ ખૂબ મીડિયામાં ખૂબ ઉછળકૂદ કરે છે, ખૂબ ઉછળકૂદ કરે છે. એમના ધારાસભ્યના રમકડાઓ ગામડે ગામડે ન ફરાય, વિધાનસભાના દરવાજે જવું જોઈએ, ધરણા પર બેસી જવું જોઈએ. આમ આદમી પાર્ટીના એના નેતાઓ આવી વાતો કરે છે. આજે ગરવા ગિરનારની સાક્ષીએ કહું છું, રાજુ કરપડા આવતીકાલે બેસી જવા માટે તૈયાર છે. જ્યાં સુધી દેણા માફ ન થાય ત્યાં સુધી રાજુ કરપડાની વિધાનસભાના દરવાજા બહાર ધરણા પર બેસી જવાની તૈયારી છે. જો વિસાવદરના ધારાસભ્યની તાકાત હોય તો મારી ચેલેન્જ સ્વીકારે. અમે બે તૈયાર છીએ, મારી તૈયારી છે. તમારી તૈયારી હોય, ખેડૂતો માટે લાગણી હોય તો આવી જાઓ. જો ધરણાથી પ્રશ્ન સોલ્વ થતો હોય તો મારી તૈયારી છે. પણ તમે તો કાયમથી એ કામ કર્યું છે. અમારા ગામડાઓમાં બે ખૂટિયા બાજતા હોય શિષ્કારવાનું કામ કોઈ કરે. અહીંના ધારાસભ્યએ શિષ્કારવાનું કામ કર્યું છે. કેસ થયા જેટલી વાર થયા એટલી વાર કેસ રાજુ કરપડા ઉપર જ થયા અને મેં ઉપાડો એવો લીધેલો. ગઈ ચૂંટણીમાં ઘણેની નવરાય ન લો. બાપડા કેટલાય સમજાવવા આવતા, માપ માર્યો માપ માર્યો. મેં કીધું નહીં, અમે તો જીતાવે છૂટક્યો છે. જીતી ગયા ભાઈ, ખબર પડી ખાડું આ તો આપણે છેતરાઈ ગયા. પણ હવે આવનાર સમયમાં તમને પણ વિનંતી કરું છું કે જે પણ વાતો કરે છે મીડિયા સામે આવીને આ વાતોમાં ભરમાઈ જતા નહીં. જ્યારે પણ કોઈ વાતો કરે કે અહીંયા એમએસપી કાયદો બનવો જોઈએ, ચાહે ભાજપની સરકારમાંથી કોઈ વાતો કરે, કોંગ્રેસની સરકારમાં, કોંગ્રેસની જ્યાં પણ હશે ત્યાંથી પણ કોઈ વાતો કરે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જો વાતો કરતા હોય તો એને પણ કહેવાનું કે તમે પંજાબની અંદર એમએસપી કાયદા માટે લડી રહેલા ખેડૂતોને શા માટે દંડા માર્યા છે? તમે પંજાબમાં કેટલી કલાક વીજળી આપો છો? આપણે બેની તુલના નથી કરવી, પરંતુ અહીંયા જે ખેડૂતોનું દુઃખ છે એ માટે લડવાના છીએ. અહીંયા જે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે રેલીઓ કાઢે છે એ એની સરકાર છે, ત્યાં શું આપે છે? આ પણ એક સવાલ પૂછવા જેવો છે. અને જાહેર મંચ પર ડિબેટ કરવા તૈયાર હોય તો રાજુ કરપડા એ ચેલેન્જ આપે છે કે આમ આદમી પાર્ટીની સરકારે જે કાંઈ આપ્યું હોય એ મુદ્દા મને ગણાવજો. અને પંજાબના ખેડૂતો પણ મારા સંપર્કમાં છે. એ ખેડૂતો જે લડાઈ લડે છે અને એ લડાઈમાં સરકારે કેટલા ખેડૂતોને જેલમાં પૂરી દીધા ને એના આંકડા ભેગા છે. એટલે સીધી વાત છે, કાગડા બધે કાળા છે. અમે આવનાર સમયની અંદર જ્યારે સંગઠન મજબૂત બનશે ત્યારે ચોક્કસથી ખાતરી આપું છું
કે જેવી રીતે આક્રમકતાથી લડતા એ જ આક્રમકતાથી લડવાના છીએ. એ જ આક્રમકતાથી ભાજપ સરકાર હશે ને તો ભાજપ સરકારને કાન આપીશું. અને એ પણ ખાતરી આપું છું કે આવનાર સમયમાં જેવું 7 જિલ્લાનું અંદર સંગઠન મજબૂત બની જાય, ગામડા સુધીની સમિતિ બની જાય, અરે તમે સમિતિ બનાવવાની તૈયારી રાખો. રાજુ કરપડાની લડવાની તૈયારી છે. અને એ જ હળદળ વાળી જો ફરીવાર ગુજરાતમાં ન કરું તો રાજુ કરપડા નામ બતાડી દેવાનું. આ જ સરકારની સામે લડી લેવાની અમારી તૈયારી છે. પણ કોક શિષ્કારે અને જેલમાં પુરાવી દેવા માટેના પ્રયત્ન કરે તેવી મૂર્ખામી નથી કરવાની. આયોજન પૂર્વક લડવાનું છે. સિંચાઈના પાણી માટે પરિણામ સુધી લડવાનું છે. તેના માફ થાય એના માટે લડવાનું છે. પાકના પૂરતા ભાવ મળે એના માટે લડવાનું છે. અરે અમે કડદા માટે લડ્યા, એમાં પરિણામ લઈ આવ્યા છીએ. મૂળી તાલુકામાં સિંચાઈના પાણી મુદ્દે લડ્યા, 45 ગામની અંદર સિંચાઈનું પાણી પહોંચાડવામાં સફળતા મેળવી છે. ચોટીલાની અંદર 20 થી વધારે ગામોની અત્યારે જે નાણાકીય મંજૂરી મળી ગઈ છે એમાં પણ સફળતા મળી છે. અરે આવનાર સમયમાં અમારે જહ જોતો નથી. અમારું કામ ને અમારું સપનું એ છે કે અમારા ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે. અમારા જગતના બાપના દીકરા કોઈના કારખાનાના મજૂર બનવા માટે લાચાર છે ત્યારે પીડા સૌથી વધારે રાજુ કરપડાને થાય છે. અહીંયા અમારી માતાઓ બહેનો બેઠેલા છે, બાળપણમાં પોતાના મા બાપના ઘરે હોય ત્યારથી કામ કરવાની શરૂઆત કરે, સાસરે જાય ત્યાં પણ કામ કરે. 40-45 વર્ષની ઉંમર થાય ને એના ઘરે જયારે દીકરા દીકરીના લગ્ન આવે ને તેથી માવડિયુંને પોતાનું હોનું ભંગાવવું પડે ને કાંઈ ગીરવે મૂકવું પડે વવારું ચડાવવા માટે. આ પીડા રાજુ કરપડા છે. આ પીડા એ સમજી શકે જે પરિવાર લઈને બેઠા છે. આ પીડા એ સમજી શકે કે જેને ખેતી કરી છે, જેને દેણું જોયું છે. પરિસ્થિતિ ખરેખર પાકમાં મહેનત કર્યા પછી ભાવ ન મળે ત્યારે પરિસ્થિતિ શું થાય આ પીડા એ સમજી શકે. અમારો નાંગાણીનો દીકરો ચોટીલા તાલુકાના ધારે ગામથી પાકના પૂરતા ભાવ ન મળ્યા, જ્યારે ફીસના પૈસા લેવા આવેલો એન્જિનિયરનો સ્ટુડન્ટ ફીના હિસાબ એને કર્યો, એગ્રો વાળાને ચૂકવવાના, ટ્રેક્ટર વાળાને ચૂકવવાના. એને થયું કે મારા બાપને માથે દેણું દિવસે દિવસે વધતું જાય છે, મારો અભ્યાસ ચાલુ છે, ક્યાંક ને ક્યાંક હું મારા બાપને દેવાદાર બનાવું છું. સારી જોબ મળી જાય તો સારું છે, નહીતર શું કરશું? આ વિચારમાં છોકરો અહીંયા આવ્યો. જસદણ ખાતે કપાસ વેચવા ગયા, દીકરો ભેગો ગયો. દીકરાએ કહેલું કપાસનો હિસાબ કરી અને જે તમારે ચૂકવવાના છે ચૂકવાના, ઉપરના પૈસા વધશે એમાંથી હું ફીના પૈસા લેતો જાય છે. ભાવ થઈ ગયો, વજન થઈ ગયો. અને દીકરાને ખબર પડી, ચોટીલાના ધારેના નાંગાણીના દીકરાને ખબર પડી, હિસાબ કર્યો ત્યારે કે પૈસા તો એગ્રોન ટ્રેક્ટર વાળાના ચૂકવવામાં ખૂટે છે, એમાં ફી કેવી રીતે લઈ જાય છે? એ દીકરાએ નક્કી કર્યું કે મારા એકની શહીદી પછી જો પરિણામ મળતું હોય તો યાર્ડની અંદર સળગવું છે. એ દીકરાએ પેટ્રોલ છાંટીને પોતાની જાતને હળગાવી દીધી છે ને આ પીડા પણ રાજુ કરપડા ભોગવે છે. હું તમને એ કહેવા માટે આવ્યો છું કે જીવતા મરી નથી જવું, શહીદ નથી થઈ જવું, પણ પોતાની જાતને ખેડૂતો માટે હળગાવી દેવી છે. અને ખેડૂતોને ઘરે અંજવાળું થાય ને એ તૈયારી સાથે મેદાને આવ્યા છીએ. તમને પણ બધાને નમ્ર વિનંતી કરું છું કે આવનાર સમયમાં જ્યારે પણ તાલુકાની ચૂંટણી હોય, જિલ્લાની ચૂંટણી હોય, માણસને ઓળખજો. અમે છેતરાયા છીએ, તમે ન છેતરાતા. તમને સારું લાગે ત્યાં મત આપજો, અમે ના નથી પાડતા. તમને જ્યાં સારું લાગે ત્યાં આપજો. પણ જેને મને ગાળું દીધી છે એને એકને સાઈડમાં કરીને કહેજો બાપા તેમ પરો ખાવે કઈ કહેશો તો ખરા ને? બે હાથ ઊંચા કરીને સહકાર તો આપો છો ને? આકલો તો તમારો ગજબ છે. હવે મને લાગે છે ઘણા એવી વાતો કરતા હોય છે, રાજુ કરપડાએ હોપારી લીધી છે, આમ આદમી પાર્ટીને પતાવે હોપારી લીધી. એટલે હું એટલો મજબૂત હતો, એ પાર્ટી છોડ્યા પછી મને ખબર પડી. હું હોપારી લઉં, આખી પાર્ટી પતી જાય, તમારે બધાને ઘરે વયું જ જવું જોઈએ. શું કામ લડવી જ જોઈએ ચૂંટણી? 35 વર્ષનો યુવાન હોપારી લે અને આમ આદમી પાર્ટીને પતાવી દે તો એ આમ આદમી પાર્ટીની તાકાત કેવડી છે? ઘણા બધા આમાં લાગી પડ્યા છે. આજ તો સ્પેશિયલ ઓફિસે બેહાર્યા છે. અમે કહીએ છીએ કે તમારા બાળપણમાં જે જન્મતા વેદ સંસ્કાર તમારા મા બાપે આપ્યા હોય એવું લખજો. તો એ ગાડું લખાલેખ થયા, સમજવામાં જ નથી. લખાલેખ થયા છે. અને મેં નક્કી કર્યું છે કે હારવાનું નથી, નિરાશ થવાનું નથી. ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ, દંડાઈ ખાઈશું, જેલમાં જઈશું. મેં ક્યારે એવું નથી કીધું
હું 108 દી જેલમાં 108 દી જેલમાં રહ્યો. એટલે પણ શું કામ રહ્યા? ખેડૂતો માટે રહ્યા ને. ખેડૂત નેતા તરીકે જયારે તમે જેલમાં જાઓ છો એ કોઈ સંભળાવવાની વાત નથી. આજે એ વાતના ખુલાસા કરી દઉં કે ખેડૂતો માટે લડતા લડતા રાજુ કરપડા 108 દિવસ નહીં 1.5 વર્ષ જેલમાં રહ્યો કટકે કટકે. આમ આદમી પાર્ટીનો એક નેતા બતાવે ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા હોય. અમે ખેડૂતો માટે સતત કામ કર્યું છે ને એટલે જ આજે હજારોની સંખ્યામાં વિસાવદરની ભૂમિ પર ખેડૂતો એકત્રિત થયા છે. આવનાર દિવસોમાં જે પણ પાર્ટી તમને સારી લાગે એ પાર્ટીને સહકાર આપજો. મારી તો એટલી જ વાત છે કે જેને મને ગાળું દીધી છે ને એને એક વખત પરિણામ બતાવજો. એક વખત બતાવજો કે અમારા નાના ભાઈને, અમારા ખેડૂતના દીકરાને તમારા માટે આટલો સમય કામ કર્યા પછી જો તમે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરતા હોય તો અમે ખેડૂતો રાજુ કરપડાની ભેળા છીએ. આપણી વચ્ચે જેને દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે એને જવાબ આપવાનો સમય પણ પાકી ગયો છે. દોસ્તો, આવનાર સમયમાં ફરી વખત જ્યારે જ્યારે પણ મળવાનું થશે ત્યારે મહત્વની વાતો કરશું. પણ આજની સભામાં અહીંયા જ્યારે હું આવતો ત્યારે મેં ગાડીઓનો કાફલો જોયો. મારે પોતાને પહોંચતા 1 કલાક લેટ થયું. લગભગ 500 થી વધારે ગાડીઓ રોડ પર રેલી સ્વરૂપે આવતી. આનાથી વધારે ખુશીની વાત બીજી કઈ હોય? આજે ખરેખર ખેડૂતના દીકરા તરીકે આનંદ અનુભવું છું. મેં મારા જીવનમાં જેટલું પણ ખેડૂતો માટે કર્યું, જેટલું પણ મહેનત કરી, મારા માવતર પણ ઘણી વખત એવું કે બેટા સતત તું આ માટે દોડ જ, શાંતિથી બેસીને ઘરે ખાવ ને બદલામ શું મળશે, વળતર શું મળશે? આજે લાઈવ જોતા હોય તો મારા મા બાપને કહું છું વળતર આ મળ્યું છે. ખેડૂતો રાજુ કરપડાની ભેળા આજુબાજુ. આ દિવસ ખુશીનો દિવસ છે, એની સાથે એ પણ કહું છું કે આ દિવસ દુઃખનો દિવસ છે ને. એ દિવસે તમે મારી ભેળા ઉભા રહ્યા છો, ખંભે હાથ મૂકીને કીધું છે કે રાજુ એકલો નથી, એમ ખેડૂતો તારી ભેળા ઉભા છીએ. આ એ જ ભૂમિ છે જે આજથી 8-9 મહિના પહેલા અમે એક ઉમેદવારને ચૂંટાવવા માટે થઈને, આ એ જ ભૂમિ છે જ્યાં ગામડે ગામડે હું ફરતો હતો અને ખેડૂતોનો મને પ્રેમ મળતો. મને એક વખત સ્વીકારું છું, હકીકત સ્વીકારું છું, વિચાર એક વખત આવેલો ફરી વખત વિસાવદરના ખેડૂતો મને સ્વીકારશે ખરા? પાર્ટી તો છોડી દીધી છે, વિસાવદરના ખેડૂતો મને સ્વીકારશે? આજે આવ્યો છું સાથી ગજગજ ફૂલે છે કે વિસાવદરના ખેડૂતોએ સ્વીકાર્યો તો છે પણ ફૂલડે વધાર્યા છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરીને જે સભાઓ રાજકીય પાર્ટી નથી કરી શકતી, સભા બિન રાજકીય કરી છે અને એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે. આપ સૌનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. આવનાર દિવસોમાં તમારા કોઈ પણ મુદ્દા છે એ મુદ્દે કાયમ માટે રાજુ કરપડા લડશે એની ખાતરી આપું છું. આ યાત્રા અમારી આગળ આગળ વધી રહી છે. આજે અહીંયા જ સત્તાધાર ખાતે રાત્રિ રોકાણ થશે. ત્યાર પછી આવતીકાલે માળિયા હાટીના અને કેશોદ છે. 23 તારીખે જામનગર અને મોરબી, 24 તારીખે જસદણ છે રાજકોટના અને સુરેન્દ્રનગરના સુદામડા સમાપન છે. આ યાત્રા પૂરી થશે ત્યારે અનેક ઐતિહાસિક ઘટનાઓ ઘટી રહી છે. યાત્રા પૂરી થશે ત્યારે કેટલા જિલ્લાઓમાં, કેટલા તાલુકાઓમાં સમિતિ તૈયાર થઈ છે એની પણ યાદી જાહેર કરીશું. આવનાર સમયમાં કોઈ પણ રાજકીય પાર્ટી હશે તો એને ખબર પડશે ખરેખર ખેડૂતોની તાકાત શું છે. આ તાકાત બતાવવા માટે મળવાનું છે. તમારે બધાએ હંમેશા સાથ સહકાર આપવાની તૈયારી રાખવાની છે. તમારા બાળકોની અને ભવિષ્યની ચિંતા કરવા માટે રાજુ કરપડા રાત દિવસ એક કરવા તૈયાર છે. ક્યારેય કોઈ એવું કહેતા હોય કોઈ લેંગા વાળા, બંડી પોટી વાળા, લીલનના કપડા વાળા, વીવીઆઈપી સૂટ વાળા, આ બધા જ નેતાગીરી કરીએ કે તેને કહીએ છીએ એમે જગતના બાપ છીએ, અમને કોઈને જીતાડીને ગાંધીનગર મોકલતા આવડે છે ને તો ત્યાંથી પાછો લાવતા આવડે છે. જે મુદ્દાઓ આપ્યા હતા એમાં નથી પડવું, વચનો પૂરા થયા એમાં નથી પડવું, ખાડા બુર્યા ન બુર્યા એમાં નથી પડવું. મારી વાત એટલી છે કે બે કામ તો ઘણા વખત વિસાવદરના લોકો માટે કર્યા હોય. ગાંધીનગરમાં વિધાનસભામાં લઈ જઈને ફોટા પડાવવાનું કામ તો બધા લોકો કરી શકે છે, પરંતુ વિસાવદરની જનતા આજે પૂછે છે ખેડૂતો માટે શું કર્યું. વિસાવદરની જનતા પૂછે છે કે નાત જાતના વાડા પાડવાનું બંધ કરો અને અમારા ખેડૂતોને એક મંચ પર લાવી અમારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવવા આગળ વધો. મારી વાત સાચી છે હા કે ના?
બધાએ પૂછો છો પણ અહીંયા રસ જ નથી. અહીંયા તો રીલ્સ બનાવવાની, ફોટા બનાવવા, વિડીયો બનાવવા, આ સિવાય બીજામાં રસ નથી. આવનાર સમય છે, ઓળખી જજો. તમારી પાસે બધી તાકાત છે. વધારે વિશેષ કાંઈ નથી કેવું. દાંતને ને જીભને ભલામણ ન હોય, પણ જે દિવસે તાલુકા જિલ્લા પંચાયતનું પરિણામ આવે એ દિવસે જો પરિણામ મેં વિચાર્યું છે એવું આવશે તો સમજી જાય કે જે ગાળો દીધી છે એનો બદલો ખેડૂતોએ લીધો છે. માત્ર વિસાવદરમાંથી નહીં, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી જ્યાં જ્યાં આપણી રેલી પસાર થાય છે, અને અમે હજી કહીએ છીએ કે અમને છંછેડશો નહીં. અમને કોઈ રસ નથી તમારામાં, અમને છંછેડશો નહીં. પણ જો સતત તમે આ ચાલુ જ રાખશો, અમને બદનામ કરવાનું ચાલુ રાખશો. આજે પત્રકાર મિત્રએ પૂછ્યું કે તમે કેમ એકને જ ટાર્ગેટ કરો છો, કેમ એક પાર્ટીને જ ટાર્ગેટ કરો છો? સરકારમાં તો ભાજપ છે. મેં કીધું હું એ જ પૂછું છું, આખી પાર્ટી મને કેમ ટાર્ગેટ કરે છે? એને વાંધો જ ભાજપ હોવો જોઈએ. જ્યારથી રાજીનામું આપ્યું ને રખવાયા થયા છે. અને એવડી જ તાકાત હતી તમારી ટીમમાં તો વિધાનસભાની ચૂંટણી વખતે પણ હવે અત્યારે હમણાં રમકડા અમુક જેલમાંથી તાજા છૂટ્યા છે. નવું આણું વળીને આવે ને જે કોઈ પણ વવારું સ્વાભાવિક છે. બહેનોને ખબર છે કે પાસથી સ્વાભાવિક છે, બધું સારું લાગે. ભેગા ને ભેગા રહેશે તો મને લાગે લાંબી ટૂરમાં જાય છે. એમે તો અનુભવ્યું છે. અને આ જે ઉછળકૂદ કરે છે મને તો એવું લાગે છે કે ઈ ચાવી જેવી ભરાય છે. હું સમજતો બધું LLB ભણ્યો તો, જાહેર જીવનમાં હતો, મને એવી ભરી હું કોઈનું નતો માનતો. હવે ન્યા ભરાણી છે, લખી રાખજો. મોકલે છૂટક્યો, જેના ખંભે હાથ મૂક્યો એ ગયો. મારા ખંભે હાથ મૂક્યો, તમારી વાત જ ન થાય ને તમે તો હું તો મંડાઈ વિડ્યો, વાત જ ન થાય. કેટલું હાલી ગયા પછી ખબર પડી, છેટું પડી ગયું. વિષય એ છે બહુ સમજવા જેવી વાત છે. જે અહીંયા લાઈવના માધ્યમથી પણ સાંભળે છે, જોવે છે, તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, ત્યારે વધારે વિશેષ વાત કાંઈ નથી કરવી. પરંતુ આવનાર સમય આપણા ઉજળા ભવિષ્ય માટે, આપણા ખેડૂતોને ખેતી વેચવી ન પડે, જમીન વેચવી ન પડે, કોઈના કારખાને લાચાર બનીને મજૂરી ન કરવી પડે, એના માટે મજબૂત સંગઠન આપણે બનાવીશું. અને માત્ર આ વાતો કરવા માટે નથી ભેગા થયા. સંગઠન અને સમિતિ જે તૈયાર થશે એ આવનાર દિવસોની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી અને એ સમિતિ અને સંગઠનની જાહેરાતો પણ કરવામાં આવશે. અને ગામડે ગામડેથી સંગઠન જ્યારે તૈયાર થશે, જ્યારે યુવાનો તૈયાર થશે, ખેડૂતો તૈયાર થશે, ત્યારે ખરેખર આવનાર દિવસોમાં જે પણ પાર્ટી આપણા ખેડૂતોની વાત માનવા તૈયાર હશે તો એ પાર્ટીને સહકાર આપશું. વાત માનવા તૈયાર નહીં હોય તો મત તો આપણા ખેડૂતો પાસે છે. સારું લાગે એ કંઈક નવું કરશું. સીધી વાત છે. સારું લાગે કંઈક નવું કરશો. ઘણા બધા પૂછે પાર્ટી બનાવશો, પાર્ટી શું કામ બનાવી? અને જો તમે શીખવશો તો એવું કંઈક કરશું. ભેગા છો ને જે કરવાનું થાય એમાં. તમારા બધાનો જે પ્રેમ છે, આજે પણ ખૂબ પ્રેમ મળ્યો છે. આવનાર સમયમાં આવો પ્રેમ આપતા રહેજો. અને એક નાના એવા યુવાનને, 35 વર્ષના યુવાનને જ્યારે તમે આટલો બધો પ્રેમ આપવા માટે ઉમળકાભેર અહીંયા ભેગા થયા છો, વડીલો મોટી સંખ્યામાં છે, જેના હામૈયા કરવા માટે પણ લોકો આતુર હોય છે, એવા સામાજિક આગેવાનો પણ અહીંયા નીચે બેસીને મને સાંભળે છે. આપ સૌનો ફરી વખત હૃદયથી આભાર માનું છું. મંચ પર બિરાજમાન મહાનુભાવોનો આભાર, માતાઓ બહેનોનો આભાર, સાથે જ અહીંયા આયોજક ટીમનો પણ આભાર માનું છું. અને જ્યારે પણ જે પણ મુદ્દાને લઈ અને આવવાનું થશે ત્યારે ચોક્કસથી અહીંયાથી અવાજ કરજો. અમે આવશું કહી અને ગયા પછી ભાગી જનારા લોકોમાંથી રાજુ કરપડા નથી. જે દિવસે કહ્યું કે હું આવીશ એ દિવસે ખબર હતી કે હળદળમાં કેસ થશે, તોય છતાંય હું હાલી ગયો છું. ત્યાં ખેડૂતો મારા દિલમાં છે ને ખેડૂતોના દિલમાં રાજુ કરપડા છે. આ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. પત્રકાર મિત્રો, પ્રશાસન મિત્રો, આપ સૌનો હૃદયથી ખૂબ આભાર. ભારત માતાની જય જુસ્સા સાથે બોલાવી અને કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈએ. બે હાથ ઊંચા કરી અને અવાજ અહીંથી જ્યાં પહોંચાડવો ત્યાં વાયા અમદાવાદ, ગાંધીનગર થઈને સુરત પહોંચવો. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. આપ સૌનો ખૂબ આભાર.
તો હાલ સમાચારોમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.